આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરાયું છે। સુરતમાં આજે બાબા સાહેબ આંબેડકરના પુતળાથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે રેલી શરૂ કરાઈ હતી। દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે। વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને 11 સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી। રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। આદિવાસીઓ દ્વારા પોતાના વાંજિત્રા અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું। આદિવાસી સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જે રીતે આદિવાસી સમાજનો સરકાર સાથે સંઘર્ષ થઈ રહ્યો છે તે યોગ્ય નથી। દુઃખની વાત છે કે આજે અમારા પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવી પડે છે। અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે। આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે અને ગર્વભેર જય જોહર અને જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે અમે સૌ કોઈ મતભેદ ભૂલીને ભવ્ય રેલીમાં જોડાયા છે। આગામી દિવસોમાં પણ પોતાના અસ્તિત્વ માટે અને પર્યાવરણને બચાવવા માટે દરેક મોરચાઓ પર અમે ઊભા રહીને ન્યાય મેળવવાનો પ્રયાસ કરીશું। આદિવાસી દિવસ છે યુનોએ દ્વારા 1996માં ઘોષિત કરવામાં આવ્યો છે અને આખા વિશ્વમાં 90 દેશમાં આદિવાસી વસ્તી છે। તો આદિવાસી વસ્તીમાં સૌથી વધારે વસ્તી જો હોય તો આપણે ત્યાં 15% આપણા દેશમાં છે। તો આ વસ્તીના વિતરણમાં ગુજરાતમાં 15% છે અને આ વસ્તી સમગ્ર દેશમાં અને વિશ્વના 90 દેશોમાં આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રેલી કાઢવામાં આવી છે। આ અમારા વિશ્વ આદિવાસી સંઘમાં અને એને વિશ્વમાં જ્યારે આદિવાસીને 9મી ઓગસ્ટ ઘોષિત કરવામાં આવી 1994માં, ત્યાર પછી 1996થી આ સતત રેલીઓ યોજાય છે અને આ માટે આ રેલીઓમાં સૌને આમંત્રણ છે અને આ રેલીઓમાં અમે પ્રકૃતિને અને સમાજને એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે આ સમાજ દ્વારા સમાજનું જળ, જંગલ, જમીન અને પ્રકૃતિનું રક્ષણ થાય અને તેના માટે સર્વજીવન સૃષ્ટિનું રક્ષણ થાય એ માટેનો આ સંદેશો આ સમાજમાં છે। તો જય આદિવાસી, આદિવાસી ચાલે।